દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મધરાતથી જ અચાનક મોટો પલટો આવ્યો છે. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું છે અને પડોશી સંઘ પ્રદેશ દમણ સહિત વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. આ બદલાતા હવામાન સાથે દમણના દરિયામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને પાણીનો કરંટ સતત વધી રહ્યો છે. પરંતુ આ ભયાનક માહોલ વચ્ચે પણ દમણના બીચ પરથી ચિંતાજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઉનાળુ વેકેશન હોવાના કારણે દમણના દેવકા બીચ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે દરિયામાં મોજા ઉછળવા છતાં પ્રવાસીઓ પોતાના માસૂમ બાળકો સાથે જોખમી રીતે દરિયાના તોફાની પાણીમાં નહાતા જોવા મળી રહ્યા છે. પ્રવાસીઓની આ લાપરવાહી ગમે ત્યારે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. ભૂતકાળમાં પણ દમણના આ જ તોફાની દરિયામાં ડૂબી જવાથી અનેક પ્રવાસીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. છતાં લોકો બોધપાઠ લેવા તૈયાર નથી. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.